ધોરણ 12 કોમર્સની બ્લુપ્રિન્ટ બોર્ડ એક્ઝામ 2025-26 સેક્શન એ 20 માર્ક્સનો, સેક્શન બી 10 માર્ક્સનો, સેક્શન સી 12 માર્ક્સનો, સેક્શન ડી 12 માર્ક્સનો, સેક્શન ઈ 24 માર્ક્સનો, સેક્શન એફ 22 માર્ક્સનો અને સેક્શન એ ના પાર્ટ 1 માંથી ચેપ્ટર 1 માંથી 2 MCQ, ચેપ્ટર 3 માંથી 2 MCQ, ચેપ્ટર 4 માંથી 2 MCQ, ચેપ્ટર 5 માંથી 2 MCQ, ચેપ્ટર 6 માંથી 1 MCQ, ચેપ્ટર 7 માંથી 2 MCQ અને પાર્ટ 2 માં સેક્શન એ માંથી ચેપ્ટર 1 માંથી 2 MCQ, ચેપ્ટર 2 માંથી 1 MCQ, ચેપ્ટર 4 માંથી 2 MCQ, ચેપ્ટર 5 માંથી 2 MCQ, ચેપ્ટર 6 માંથી 2 MCQ એમ ટોટલ સેક્શન એ માં 20 MCQ પૂછાશે. સેક્શન બી, હવે સેક્શન બી ના પાર્ટ 1 માંથી ચેપ્ટર 1 માંથી એક ક્વેશ્ચન નથી, ચેપ્ટર 2 માંથી પણ નથી, ચેપ્ટર 3 માંથી એક SQ, ચેપ્ટર 4 માંથી એક SQ, ચેપ્ટર 6 માંથી એક SQ, ચેપ્ટર 7 માંથી 2 SQ અને પછી પાર્ટ 2 એનું સેક્શન બી માંથી ચેપ્ટર 2 માંથી 1 SQ, ચેપ્ટર 5 માંથી 2 SQ, ચેપ્ટર 6 માંથી 2 SQ એમ ટોટલ 10 સવાલ પૂછાશે. અને પછી સેક્શન સી જે 12 માર્ક્સનો છે. પાર્ટ 1 માં ચેપ્ટર 1 માંથી એક દાખલો, ચેપ્ટર 4 માંથી એક દાખલો, ચેપ્ટર 7 માંથી 2 અને પાર્ટ 2 માંથી ચેપ્ટર 2 માંથી 2 એમ કુલ ટોટલ 6 સવાલ આવશે. એમાંથી 4 સવાલ લખવાના રહેશે. સેક્શન ડી પાર્ટ 1 માંથી ચેપ્ટર 3 માંથી 2 અને પાર્ટ 2 માંથી ચેપ્ટર 4 માંથી 1, ચેપ્ટર 5 માંથી 1 અને ચેપ્ટર 6 માંથી 1 એમ કુલ ટોટલ સેક્શન ડી માં 5 માંથી 3 સવાલના જવાબ આપવાના રહેશે. સેક્શન ઈ ચેપ્ટર 5 માંથી 2 ક્વેશ્ચન, ચેપ્ટર 6 માંથી 1, પછી પાર્ટ 2 માંથી ચેપ્ટર 1 માંથી 2 એમ કુલ ટોટલ 5 આવશે. એમાંથી 3 સવાલ દાખલા ગણવાના રહે. સેક્શન એફ માંથી પાર્ટ 1 માંથી ચેપ્ટર 2 માંથી એક વાર્ષિક હિસાબ, પાર્ટ 2 માંથી ચેપ્ટર 3 માંથી એક વાર્ષિક હિસાબ એમ કુલ ટોટલ 2 વાર્ષિક હિસાબ આવશે અને એ કમ્પલસરી ગણવાના રહેશે. હવે આપણે ચેપ્ટર્સના ટોટલ ગુણભાર જોઈ લઈએ. પાર્ટ 1 માં ચેપ્ટર 1 એ કુલ ટોટલ 5 માર્ક્સનો, ચેપ્ટર 2 એ કુલ ટોટલ 11 માર્ક્સનો, ચેપ્ટર 3 એ કુલ ટોટલ 7 માર્ક્સનો ઓપ્શન સિવાય અને ઓપ્શન સાથે 11 માર્ક્સનો, ચેપ્ટર 4 એ કુલ ટોટલ 6 માર્ક્સનો, ચેપ્ટર 5 એ ઓપ્શન સિવાય 10 માર્ક્સનો અને ઓપ્શન સાથે 18 માર્ક્સનો રહેશે. ચેપ્ટર 6 એ કુલ ટોટલ 10 માર્ક્સનું અને ચેપ્ટર 7 એ કુલ ટોટલ 7 માર્ક્સનું ઓપ્શન સિવાય અને ઓપ્શન સાથે 10 માર્ક્સનું રહેશે. પાર્ટ 2 ચેપ્ટર 1 એ 10 માર્ક્સનું જનરલ ઓપ્શન સિવાય અને જનરલ ઓપ્શન સાથે 18 માર્ક્સનું, ચેપ્ટર 2 જનરલ ઓપ્શન સિવાય 5 માર્ક્સનું અને જનરલ ઓપ્શન સાથે 8 માર્ક્સનું, ચેપ્ટર 3 જનરલ ટોટલ 11 માર્ક્સનું, ચેપ્ટર 4 એ ટોટલ 6 માર્ક્સનું, ચેપ્ટર 5 એ કુલ ટોટલ 8 માર્ક્સનું, ચેપ્ટર 6 એ જનરલ ઓપ્શન સિવાય 4 માર્ક્સનું અને જનરલ ઓપ્શન સાથે 8 માર્ક્સ. કુલ ટોટલ જનરલ ઓપ્શન સિવાય 100 માર્ક્સનું પેપર થાય છે અને જનરલ ઓપ્શન સાથે 130 માર્ક્સનું પેપર થાય છે. હવે ધોરણ 12 કોમર્સની બોર્ડની એક્ઝામમાં પાસ થવા માટે ચેપ્ટર 5 અને પાર્ટ 1 માંથી ચેપ્ટર 5 અને પાર્ટ 2 માંથી ચેપ્ટર 1 કરવાથી પાસ થઈ જવાશે. અને આવા જ વિડીયોને જોવા માટે ડીડી ક્રિએટિવ એજ્યુકેશન ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો.